યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે તમારી દિવ્ય રસોઈમાં. આજે આપણે બનાવશું કાચી કેરીનું ખાટું મીઠું શાક. તો શાક માટે મેં 2 કાગડો કેરી એટલે તોતા કેરી કહેવાય લીધી છે કાચી. એને આપણે આવી રીતે આમ છાલ ઉતારી લઈ. જો આવી સરસ તાજી કેરી લીધી છે. ને કેરીનું આ ઉનાળામાં શાક ખાવાથી આપણને લૂ લાગતી નથી. અત્યારે શાકભાજીઓમાં ઓછા આવતા હોય છે અને મોંઘા પણ હોય છે, એટલે કેરીનું અવારનવાર નવી રીતનું શાક બનાવાય અને ખવાય. હેલ્થ માટે બહુ સરસ છે, ખાવામાં ફાયદાકારક છે. અને કેરીનું સંભારો કરીને પણ ખવાય છે. ડુંગળી ને કેરી આમ આપણે બંને કેરીની છાલ ઉતારી અને મીડિયમ સાઈઝના કટકા કરવાના છે. અને અત્યારે તો ફૂલ સિઝન કેરીની આવી ગઈ છે, કાચી કેરીની, અને પાકલ કેરી પણ આવે છે. એટલે આ તોતા કેરી બહુ ખાટી નથી હોતી, મીડિયમ હોય છે, એટલે ખાવા માટે સારી હોય. શાક બનાવવામાં ગોળ ઓછો જ હોય, સેજ ખાટી હોય. પણ જેને ખાટું ભાવતું હોય એ રાજાપુરી કેરી લઈ શકે છે, દેશી કેરી લઈ શકે છે, જેની પસંદગી. કેવું શાક ખાવું, ખાટું ખાવું, એ ખટાશ જે પ્રમાણે ગમતી હોય એ પ્રમાણે લેવાની હોય. હવે આપણે કેરીના મીડિયમ સાઈઝના પીસીસ કરવાના છે. આમ કેરીનું ગોઠલું કાઢી નાખવાનું. તમે પણ મારો ફૂલ વિડીયો જોજો અને હું બનાવું એ રીતે પણ તમે કાચી કેરીનું, તમને જે કેરીની પસંદગી હોય એ કેરીનું શાક બનાવજો. બહુ સરસ બનશે. બહુ ઝીણા નથી કરવાના પીસીસ, કેમ કે આ કેરી છે જલ્દી ગળી જાય. પછી તમને જે અનુકૂળ આવે એવા પીસીસ કરવાના. જો આવી રીતે આ પીસીસ કરી લેવાના. અને આમાં થોડીક પીળી કેરી આવી જાય તોય પણ વાંધો નહીં, તો શાક બનાવવામાં તો ખૂબ જ સારી. અથાણામાં ન હાલે પણ શાકમાં તો હાલે, જલ્દી ગળી જાય. અને આમાં આપણે થોડો ગોળ નાખવાના છે, એટલે આખા ધાણા હોય એનો વઘાર કરી તોય બહુ સરસ લાગશે. કેમ કે ગોળ આવે અને ધાણા હોય એટલે મસ્ત લાગે. આ તોતા કેરી ખટાશમાં ઓછી હોય છે, મીડિયમ હોય છે, એટલે બહુ ખાટું ન ખાતા હોય એના માટે સારી. જો આવી રીતે આમ આપણે કટકા કરી લીધા છે. હવે આપણે તેલ મૂકશું અને વઘાર કરશું. જો આપણે કેરી સરસ કપાઈ ગઈ છે પીસીસ. હવે આપણે લોયું મૂક્યું અને ગેસ શરૂ કર્યો. હવે તેલ મૂકીએ આપણે. તેલ હવે આવી ગયું છે. જીરું, મેથી છે અંદર, અને તજના 2 ટુકડા, અને મરી 3. ઉનાળો હોવાથી વધારે ગરમ મસાલા નથી ઉમેરતા. અને આ આખા ધાણાનો સ્વાદ ખાટા મીઠા અથાણામાં બહુ સરસ લાગે છે. હિંગ અને તેલમાં હળદર ઉમેરવાથી કલર બહુ સરસ આવે છે. હવે આપણે ઉમેરી કાજુ કટકા અને 2 એલચી. હવે આપણે જોઈ લઈએ કેરી કેવી ગળી ગઈ. સરસ ગળી ગઈ છે. ધાણા જીરું પાવડર, તીખું મરચું પાવડર,
અમારા ઘરમાં ગળ્યું બધા ઓછું ખાય છે અને આ કાચી કેરીનું શાક ખાટું મીઠું હોવાથી આપણે ગોળ તો નાખવો જોઈએ. હવે તેલ બધું છૂટું થવા આવ્યું છે અને સરસ ગ્રેવી વાળું આપણે કેરીનું ખાટું મીઠું સબ્જી શાક બની ગયું છે. હવે આપણે સર્વ કરીએ. બરાબર, આપણું કાચી કેરીનું ખાટું મીઠું શાક બની ગયું છે. તમે મારો પૂરો વિડીયો જોજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં બતાવજો લખીને કે મારો વિડીયો તમને કેવો લાગ્યો અને હવે પછી રેસીપી કઈ જોઈ છે એ તમે લખીને અમને